આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 10.1 એનો દાખલા નંબર 2 છે શીખવાના છે. એની અંદર કહે છે કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ એ જાહેરાત માટે કરવામાં આવે છે. નીચે આપણને આકૃતિ આપી છે એ મુજબ એક ફ્લાયઓવર છે, મતલબ કે આવી રીતે ઉપરથી જતો હોય એવો એક રોડ છે. હવે એમાં એક જગ્યાએ આવી રીતે ત્રિકોણાકાર ભાગ બને છે અને એ દિવાલ છે હવે ભાડે આપવાની છે. શેના માટે? જાહેરાત માટે. કે આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર છે એ ઘણા બધા છે એ જાહેરાતના બોર્ડ લગાવેલા હોય, એટલે એવી રીતે એક જાહેરાતનું બોર્ડ એ આ ભાગમાં લગાવવાનું છે અને એના માટે એને ભાડે આપવું છે. હવે આગળ વાત કરે છે કે આ દિવાલની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. તો એ ત્રણેય બાજુનું માપ આપણને કહી દીધા કે ભાઈ એક બાજુનું માપ છે 122 મીટર, બીજી બાજુનું 120 મીટર ને જે ત્રીજી બાજુ છે એ 22 મીટર છે. પછી આગળ કહે છે કે જાહેરાત પ્રતિ વર્ષ, મતલબ કે એક વર્ષના 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર, મતલબ કે 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા લે છે પ્રતિ વર્ષ, મતલબ કે 12 મહિના માટે. પછી આગળ વાત કરે છે કે કમાણી કરી આપે છે. તો એક કંપની તે દિવાલમાંની એક દિવાલ 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડશે? એટલે કે કોઈ એક કંપની છે એવું કહે છે કે ભાઈ મારે આ દિવાલ છે ભાડે રાખવી છે 3 મહિના માટે, તો મારે કેટલું ભાડું આપવું પડશે એ હવે અહીંયા ગણતરી કરવાની છે. એટલે સૌથી પહેલો સ્ટેપ તો શું કરીએ કે આ જે ભાગ થાય છે, મતલબ કે આ જે જગ્યા છે એનો આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. હવે જગ્યા કેવી છે? તો કે હવે જરાક ધ્યાનથી જોઈએ તો કે આ જે જગ્યા છે ત્રિકોણાકાર જગ્યા છે. યસ, અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એટલે આપણું હેરોનું સૂત્ર. એટલે હેરોના સૂત્રના મદદથી એનું ક્ષેત્રફળ છે એ શોધી લઈએ. યસ, ચાલો તો હવે એના માટે આપણે ગણતરી કરીએ અને પછી અહીંથી જે પાછળનો ભાગ છે ને એ પછી ક્રમશઃ સમજી અને પછી આગળ છે આપણે કરશું. ચલો, એટલે સૌથી પહેલો આપણો હેતુ છે કે ભાઈ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. યસ, એટલે અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુ ઉધાર લઈએ કે ભાઈ ત્રિકોણ માટે ત્રણેય બાજુઓ, એટલે કે એક બાજુ એ આપણને આપી છે 122 મીટર, બીજી બાજુ બી બરાબર 120 મીટર અને ત્રીજી બાજુ સી બરાબર 22 મીટર છે આપણને આપી છે. હવે જોઈએ તો હેરોનું સૂત્ર જો આપણે વાપરવું હોય તો 4 વસ્તુની જરૂર પડે. એક તો ત્રિકોણની ત્રણેય બાજુઓ એટલે કે એ, બી, સી અને ચોથો એસ. એસ એટલે શું? તો કે એસ એટલે અર્ધ પરિમિતિ. એસ એટલે હવે આપણે અર્ધ પરિમિતિ શોધી લઈએ. તો કે અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. ચલો હવે એ, બી, સી ત્રણેયનો સરવાળો કરી દઈએ. અહીંયા ત્રણેયની કિંમત લખી નાખીએ. એ એટલે 122 પ્લસ બી એટલે 120 પ્લસ સી એટલે 22 ભાગ્યા 2. ચલો બધાનો એકમનો સરવાળો કરીએ અને કદાચ ન ફાવે તો આપણે અહીંયા ઊભી રીતે લખી અને પછી એનો સરવાળો કરી દઈએ. પણ ખાસ ધ્યાન રાખવાનું કે એકમની નીચે જ એકમ આવવો જોઈએ, દશક નીચે દશક આવજો અને 100ની નીચે 100 આવવો જોઈએ. ચલો હવે એકમમાં 2 ને 2 4, દશકમાં 2 ને 2 4 ને 2 6 અને 100માં 1 ને 1 2, એટલે આપણને મળશે 264 ભાગ્યા 2. ચલો 264 ને આપણે 2 વડે ભાગાકાર કરી દઈએ. ચલો 264 ને આપણે 2 વડે ભાગાકાર કરશું એટલે શું મળશે જોઈએ. તો કે 2 એકા 2, ઉપરથી ઉતારે 6, 2 તેરી 6, 6 માંથી 6 જશે એટલે 0, ઉપરથી ઉતારે 4, 2 દુ 4 એટલે 4 માંથી 4 જશે એટલે 0. યસ, એટલે આપણને મળશે અહીંયા 132 મીટર છે એ એસની કિંમત મળી. ચલો હવે આગળ તો કે એસ મળી ગયા, મતલબ કે ચારેય વસ્તુ મળી ગઈ, એટલે હવે આપણે હેરોનું સૂત્ર વાપરી શકીએ. યસ, એટલે હવે અહીંયા લખીએ કે ભાઈ તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ કાઉન્સમાં એસ માઇનસ પહેલી બાજુ એટલે એ, બીજા કાઉન્સમાં એસ માઇનસ બીજી બાજુ એટલે બી અને એસ માઇનસ ત્રીજી બાજુ એટલે સી. એટલે કે સૂત્ર એકદમ સહેલું છે કે એસ પહેલાં એક વખત લખવાનો, પછી ક્રમશઃ ત્રણેય બાજુ આપણે બાદ કરી દેવાની. એસની કિંમત લખી નાખીએ 132,
પછી એસ માઇનસ એ એટલે કે પહેલી બાજુ આપણે લખીએ તો કે એસમાંથી પહેલી બાજુ 122 છે આપણે બાદ કરી દઈએ એટલે 132 માઇનસ 122. પછી એસ માઇનસ બી એટલે કે 132 માઇનસ બીજી બાજુ બીજી બાજુ છે આપણી પાસે 120. યસ, એટલે ત્યાં આપણે 120 બાદ કરી દઈએ અને છેલ્લું ત્રીજી બાજુ બાદ કરી દઈએ એટલે 132 માઇનસ ત્રીજી બાજુ એટલે 22. યસ, કે જે ત્રીજી બાજુનું માપ જે 22 હતું એ આપણે બાદ કરી દઈએ. ચલો હવે સૌથી પહેલાં કોનું સદરૂપ આપવાનું તો કે બ્રેકેટ એટલે કે કાઉન્સની અંદર જે સંખ્યા છે એની બાદ બાકી પહેલાં કરી દેવાની એટલે 132 આગળના એમના એમ રાખીએ ગુણ્યા 132 એમાંથી આપણે 122 બાદ કરી દઈએ એટલે એકમાંથી એકમ જાય એટલે 2માંથી 2 જશે એટલે 0, 3માંથી 2 જશે એટલે 1 અને 1માંથી 1 જશે એટલે 0 ગુણ્યા તો કે 132માંથી 120 બાદ કરી દઈએ રફમાં ગણતરી કરીએ. યસ, એટલે અહીંયા 2માંથી 0 છે એટલે 2, 3માંથી 2 જશે એટલે 1 અને 1માંથી 1 જશે એટલે 0 એટલે 12 વધશે ગુણ્યા 132 એમાંથી આપણે 22 બાદ કરીએ 2માંથી 2 જાય એટલે 0, 3માંથી 2 જશે એટલે 1 અને આગળ 1 ના 1 એમને યસ એટલે 110 મળ્યા. ચલો હવે અહીંયા શું કરીએ તો કે હવે વર્ગ બનાવવા પ્રયત્ન કરીએ. શા માટે ભાઈ વર્ગ બનાવવાના છે તો કે આપણે આખી સંખ્યાનું વર્ગમૂળ છે અને વર્ગ અને વર્ગમૂળ આપણે દૂર કરવું છે એટલે વર્ગ બનાવવા પ્રયત્ન કરીએ. આગળની જે સંખ્યા છે એમને એમ રાખીએ 132 અને ધ્યાનથી જોઈએ તો 110 છે ને એના બે ભાગ પાડી શકાય 11 ગુણ્યા 10. યસ, એટલે એના બે ભાગ પાડી દઈએ કે જેથી કરીને 10નો વર્ગ થઈ જાય કારણ કે એક વખત 10 આપણી પાસે છે આગળ. યસ, એટલે કે 10 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10. ચલો 10 અને 10 બંનેનો વર્ગ કરી દઈએ અને 11 અને 12 બંનેનો ગુણાકાર કરી દઈએ. રફમાં ગુણાકાર કરીએ 12 ગુણ્યા 11 0, 2 એકા 2, 1 એકા 1, પછી 1 વડે ગુણાકાર કરીએ 1 2 2, 1 એકા 1 એટલે અહીંયા મળશે 132. યસ, એટલે 132નો પણ વર્ગ થઈ ગયો જો બાળકો. યસ, એટલે આગળ 132 હતા પછી 10નો વર્ગ થયો કારણ કે બે 10 આપણે ભેગા કરી દેવાના છે અને પછી 11 અને 12 બેનો ગુણાકાર કર્યો ત્યાં પણ આપણને શું મળ્યા 132 મળ્યા. યસ, એટલે અહીંયા બંને સંખ્યાનો વર્ગ થઈ ગયો 132નો પણ વર્ગ થઈ ગયો અને 10 છે એનો પણ વર્ગ થઈ ગયો. હવે જેનો વર્ગ હોય એનો વર્ગમૂળ નીકળી જાય એટલે વર્ગ અને વર્ગમૂળ છે આપણે દૂર કરી દઈએ એટલે અહીંયા બંને સંખ્યાનો વર્ગ છે એટલે બે સંખ્યા વર્ગમૂળની બહાર છે આવી જશે. યસ, એટલે કે અહીંયા 132 ગુણ્યા 10 અને કોઈ પણ સંખ્યાનો 10 વડે ગુણાકાર કરો એટલે એની એ જ સંખ્યા પાછળ ખાલી એક મીંડું લાગી જાય. યસ, એટલે આટલા મીટર સ્ક્વેર એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળ્યું. યસ, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1320 મીટર સ્ક્વેર છે એ મળે છે. ચલો એટલે આ અહીંયા અડધો દાખલો થયો. હવે આગળ સમજીએ કે હવે આગળ આપણે રકમમાં શું કીધું હતું પ્રતિ વર્ષ એટલે કે 12 મહિના માટે પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેરને કેટલા રૂપિયા ચૂકવવાના થાય છે ને 5000 રૂપિયા ચૂકવવાના થાય છે. પણ આપણે તો જોઈએ કે આપણે કેટલા મીટર સ્ક્વેર મળ્યા તો કે 1320 મીટર સ્ક્વેર મળ્યા. તો હવે એના માટે બે ભાગ પાડી દઈએ કે ભાઈ અહીંયા ક્ષેત્રફળ અને ખર્ચ તો કે 1 મીટર સ્ક્વેર એના 5000 રૂપિયા લે છે. તો આપણી પાસે તો કેટલા છે તો કે 1320 મીટર સ્ક્વેર છે તો એના કેટલા રૂપિયા લેશે. યસ, એટલે કે અહીંયા ખર્ચ મળશે આપણને ખર્ચ બરાબર 1320 ગુણ્યા ચોકડી ગુણાકાર કે એટલે આ બંનેનો ગુણાકાર થશે ને 1 છે નીચે ભાગાકારમાં જશે 5000 ભાગ્યા 1. ચલો હવે 5 વડે ગુણાકાર કરી દઈએ 1 વડે પછી ભાગાકાર કરવાની જરૂર નથી અને 5 વડે ગુણાકાર કરીને પાછળના જે 3 મીંડા છે આપણે એમને મૂકી દઈશું. એટલે કે 1320 ગુણ્યા 5 કરીએ 5 ગુણ્યા 0 0, 5 દુ 10, 10નો 0 વધી પડી 1, 5 તેરી 15 અને 1 16 વધી પડી 1, 5 એકા 5 અને 1 6. યસ, એટલે અહીંયા કેટલા મળ્યા તો કે આપણને 66 છે એ મળે છે. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર જે આવ્યો છે એ લખી નાખીએ એટલે કે 6600 અને 5000ના પાછળના 3 મીંડા છે આપણે લખી નાખીએ એટલે અહીંયા જે સંખ્યા થઈ કેટલી થઈ તો કે 66 લાખ રૂપિયા છે થયા.
ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ તો કે આ 66 લાખ રૂપિયા જે ખર્ચ છે એ તો કેટલા મહિનાનો છે? તો પાછી આપણે રકમ જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ આપણને શું કહે છે, પ્રતિ વર્ષ મતલબ કે 12 મહિનાનો ખર્ચ થયા. પણ હવે જે વ્યક્તિને ભાડે રાખવાનું છે તો કેટલા મહિના માટે ભાડે રાખવાનું છે? તો કે 3 મહિના માટે જ એને ભાડે રાખવાનું છે. યસ, તો હવે પાછી આપણે 83 લખીએ તો કે મહિના અને ખર્ચ, એટલે હવે જે આપણને ખર્ચ મળશે એ ફાઇનલ ખર્ચ મળશે. યસ, એટલે અહીંયા 2 ભાગ પાડી દઈએ, મહિના અને ખર્ચ. મહિના એટલે 12 મહિનાનો ખર્ચ આપણને મળી ગયો છે. 12 મહિનાનો ખર્ચ કેટલો છે? તો કે 66 લાખ રૂપિયા છે. અને આપણે શોધવાનો જ કેટલા મહિનાનો? તો કે 3 મહિનાનો જ. એટલે 3 મહિનાનો ખર્ચ કેટલો થાય? એટલે હવે અહીંયા આપણને 3 મહિનાનો કુલ ખર્ચ મળશે. 3 મહિનાનો કુલ ખર્ચ બરાબર 3 ગુણ્યા 66 લાખ ભાગ્યા 12. ચલો હવે છેદ ઉડાડી દઈએ તો કે 12 ને 2 ભાગ પાડી શકાય, 3 ગુણ્યા 4, તો 3 3 છે એ બંને ઉડી જશે. 4 વડે આપણે 66 લાખનો ભાગાકાર કરી દઈએ, એટલે જે 66 લાખ છે એને 3 વડે ભાગી નાખીએ, 4 વડે ભાગી નાખીએ, કારણ કે 4 વધ્યા છે ને, એટલે 4 એકા 4, 6 માંથી 4 જશે, 2 વધશે, ઉપરથી ઉતારે 6, પછી 4 નો ઘડ્યો 26 સુધી, તો કે 4 6 24, 26 માંથી 24 જશે એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 0, 6 નો ઘડ્યો 4 નો ઘડ્યો 20 સુધી, 4 પંચા 20. હવે બધા 0 નીચે ઉતારવાના છે, પણ હવે કંઈ ભાગ ચાલવાનો નથી, એટલે પેલો 0 નો 0, પછી બીજો 0 ઉતારે એનો પણ 0, ત્રીજો 0 ઉતારે એનો પણ 0, અને ચોથો 0 ઉતારે એનો પણ 0. એટલે આપણને જે ખર્ચ મળ્યો છે 3 મહિનાનો એ કેટલો મળ્યો? તો કે 16,50,000 રૂપિયા છે ખર્ચ મળ્યો. એટલે કે હવે તેથી આપણે છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે ભાઈ કોઈ એક વ્યક્તિને જો આ દિવાલ 3 મહિના માટે ભાડે લેવી હોય તો કુલ ખર્ચ કેટલો થશે? તો લખીએ કે ભાઈ તેથી 3 મહિના માટે દિવાલ ભાડે રાખવાનો ખર્ચ કેટલો થયો? તો કે 16,50,000 રૂપિયા થાય. અને અહીંયા દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ.